મમ્મી આ મામી વાસણ ચમ પસાડે હે? ઈ તો આપણે આયા હે ને બટા એટલે કારણ કે મામાને તો ઈ પસાડી ના હાકે એટલે વાસણ પસાડીને ડાચ કાઢે હે. હા બોલો સાસુમાં. શું કરે મારું પારુલ? તમારે પારુલ પહેલા તો હાથે નથી ઊંચો કરી શકતી અને હવે હાથ ઉપાડે છે. સાચું જ છે કહેવાનું તો તારી માને તો કહી શકજો. હા તે વરી ભાસ તમે ક્યાં જાઓ? બજારમાં જઉં છો. જો તમે બજારમાં જતા હોય ને તો મારા માટે મૂક આયોડેક્સ લેતા આવજો ને, મને કમરમાં બહુ દુખાવો થાય છે. એટલે મારું દિયો ઘઉંના બાચકા અમારે ઉપાડવાના, ગેસના બાટલા અમારે ઉપાડવાના, બધા કામ અમારે કરવાના, બાર ગામ જઈએ તો થેલા અમારે ઉપાડવાના અને કમરના દુખાવા તમને ચમ થાય છે? પણ ના થાય, અમે નહીં બસ કામ બધું અમે કરીએ, અમને ચમ નહીં થતું? હોશિયારી મારે છે. હાય પારુલ, મને એવું લાગે છે કે મને મસા થઈ ગયા છે. ના ના ખાઓ ને, હજી તીખું તરેલું. આપણે કેવી કે ના ખાશો તીખું તરેલું ના ખાશો, પણ આપણું હાંભરે જ કોણ? એટલે ભોંડી એવું ના આવે પણ હાવ મોરું ખાવાનું કાયમ ભાઈ. તે પણ મોરું જ ખાવું પડે ને. વાત કરે કઈ પ્રોબ્લેમ હોય આપણને તો પછી આપણે આપણી રીતે પણ આતા સુધી ચા થતું હતું એવું હવે થયું છે. હવે થયું હે તો થયું હે તો પછી જજો તાણે એકલા હોસ્પિટલ દવાખાને જઈને અને કરાવજો ઓપરેશન. પછી હું નહીં ખાવાની હંગાત પછી. પણ થોડોક તો સારું હોવું જોઈએ ભાઈ. હાવ પોદરા જેવું કરીને ખાવાનું ના મજા આવે પડી. જો હે ને આવું તમારે હારું હારું જ ખાવું હોય તે દિવસે મેં ભજીયા બનાય ત્યાં શું કહેતા હતા? મરચા તરી આપને આની સાઈડમાં થોડા મોરા હે ભજીયા. તો ભજીયા મરચા વગર કેવી રીતે અંદર ઉતાર્યા? તું સમજતી જ નહીં વાત ને. તીખા લાઈ જેવા હતા મરચા. પણ મજા આવી જો ખાય તો ઇન્ટરેસ્ટ હોવો જો કે મજા આવે એવું. હવે ઇન્ટરેસ્ટ વાળી ના હવે આપણે શરીરને અનુકૂળ ના આવતો ને ઇન્ટરેસ્ટ ન હોય એમાં. શું ખાવાનું તો પછી? તે દિવસે હાજે શાક બનાવી તે મન કે આ તો હારું હાવ મોરું લાગે હે કે લાઈન થોડું મરચું નાખું ઉપર. પણ ખાવા જોતું હોય તો જોવે કે નહીં પછી હાવ બીકમાં મરી જવાનું મારે તો કરવું પડે બધું એ વાત કરે પણ હાવ ના આવે યાર. ઉપર મરચા નખાઈને ખાય હે ને ના આપણે બહાર જ્યાં હોય તો બરોબર હે કે જેવું હોય એવું આપણે ખાઈ લઈએ, પણ ઘરે તો આપણે સારું ખાઈએ ને કે આવું ચાલે. મારે તમ તાર મારે તીખું મસાલા વાળું નહીં ખાવું. પણ ખાવાનું બંધ થઈ જાય ભાઈ. મારે મને જે શોખ હે ને મને ખાવાનો શોખ હે. ખાવાનું બંધ થઈ જાય. આ તો બંધ થઈ જાય તો થઈ જાય. હું જો તમને કહી દઉં સેલ લેવાનું કે તમને કઈ પ્રોબ્લેમ થશે ને તો હું દવાખાને નહીં આવવાની. જજો તમ તાર દવાખાને એકલા. તને આવું થાય એટલે હું ના આવું. હું તો બીજી રીતે થાય તો બરોબર હે, પણ તમે તો હાથે કરી પગ ઉપર કુહાડો લો. અલે ફોંડી ખાવ તાણે એક તો બરતરા થાય ને પાછી તું ઉપરથી આવી બરતરા કરાવડાવે. તે કરાવડાવે જ ને તાણ માનો નહીં તો પછી તાણે. એટલે હું એને દવાખાને નહીં આવવાની, ટાપા બાપા નહીં કરવાની. એટલે તમે ચરી પાડવાનું ચાલુ કરી દેજો. હું જો તમને કહી દઉં સેલ લેવાનું.